નજીકના સમયમાં તમારું સપનાનું ઘર લેવાનું વિચારી રહ્યા છો અને માર્કેટમાં હોમ લોનને લઈને સર્ચ કરી રહ્યા છો તો હોમ લોન લેતા પહેલાં તેની પાછળનું જે વ્યાજનું ગણિત છે તેને સમજી લેવું ખૂબ જ જરૂરી છે. જી હા, હોમ લોન પર 3 પ્રકારના વ્યાજ દર હોય છે. એક ફ્લોટિંગ રેટ પર, એક ફિક્સ રેટ પર અને હાઇબ્રિડ રેટ પર પણ તમને હોમ લોન મળતી હોય છે. હવે કઈ લોન તમારા માટે ફાયદાકારક છે અને તમામની વચ્ચે ફરક શું છે તે જાણી લઈએ. તો સૌથી પહેલાં વાત કરીએ ફિક્સ રેટની. ફિક્સ રેટ પર જે હોમ લોન હોય છે તેનો ફાયદો એ છે કે તમારી જે ઈએમઆઈ છે, તમારી લોન ચાલે ત્યાં સુધી ફિક્સ રહે છે અને તેનાથી તમારું મંથલી બજેટ મેનેજ કરવું ખૂબ જ સરળ થઈ જાય છે. જો નુકસાનની વાત કરવામાં આવે તો આરબીઆઈ જ્યારે વ્યાજદર ઘટાડતી હોય છે ત્યારે આ ઘટાડાનો તમને લાભ નથી મળતો અને ફ્લોટિંગ રેટની લોન કરતાં ફિક્સ રેટની લોન 1 થી 1.5% મોંઘી હોય છે. લાંબા ગાળે એ તમારા ખિસ્સા પર એક બોજ સમાન રહે છે. હવે વાત કરીએ ફ્લોટિંગ રેટ પર હોમ લોનની. જ્યારે માર્કેટમાં વ્યાજ દર વધઘટ થતો હોય છે ત્યારે તેની સીધી અસર તમારી ઈએમઆઈ પર થશે. જો આરબીઆઈ તેના વ્યાજ દરમાં વધારો કરી દે છે તો અચાનક જ તમારી ઈએમઆઈ પણ વધી જશે અને તેના કારણે તમારું મંથલી બજેટ બગડી શકે છે. પરંતુ હા, લાંબા ગાળે ફ્લોટિંગ રેટ પર લોન લીધી હશે તો લાંબા ગાળે તમને લાખોનો ફાયદો થશે, કારણ કે હોમ લોન પર વ્યાજ દર હંમેશા ઊંચા નથી રહેતા. હવે વાત કરી લઈએ કે કઈ લોન કોના માટે યોગ્ય છે. જો તમારી નોકરી નવી છે, લાંબા ગાળાનો તમારો પીરિયડ છે, સાથે તમે જ રિસ્ક લેવા માટે સક્ષમ છો તો ફ્લોટિંગ રેટ પર લોન લેવી ખૂબ જ હિતાવહ છે. પરંતુ જો તમારું રિટાયરમેન્ટ નજીકમાં છે અને તમે ફિક્સ બજેટ ઈચ્છો છો તો ફિક્સ રેટ પર લોન લેવી હિતાવહ રહેશે. હા, ત્રીજો જે પ્રકાર છે હાઇબ્રિડ લોન, તેમાં અમુક સમયગાળા માટે તમે ફ્લોટિંગ રેટ પર લોન રાખી શકો છો અને બાકીનો સમયગાળો તમે ફિક્સ રેટ પર જઈ શકો છો. હવે તમારા માટે કઈ લોન યોગ્ય રહેશે તેના માટે તમે ફાઇનાન્શિયલ એડવાઇઝરની સલાહ લઈ શકો છો. આવી જ ઇન્ફોર્મેટિવ જાણકારી માટે આપ જોડાયેલા રહો સંદેશ ડિજિટલ સાથે.